હવે વાત કરીએ આ રાજ્યના ડેમોની। ખાસ કરીને આ વરસાદના કારણે જે પ્રકારનો વરસાદ નોંધાયો છે તે વરસાદના કારણે ન ફક્ત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, પરંતુ ડેમોની પરિસ્થિતિ પણ જળસંગ્રહ ડેમોમાં વધી રહ્યો છે અને ડેમોમાં જળસંગ્રહ વધતા ઉપરવાસમાં જે વરસાદ પડ્યો છે, મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈને ડેમના દરવાજા 3 મીટર ખોલાયા। ડેમનું લેવલ 74.35 મીટરે હાલ તો પહોંચી ગયું છે। વલસાડના મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આભ ફાટ્યું। ઉપરવાસ કપરાડામાં 16 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈને ડેમના દરવાજા 3 મીટર ખોલાયા। ડેમનું લેવલ 74.35 મીટરે પહોંચ્યું છે અને ભારે વરસાદથી ડેમમાં 1,21,000 ક્યુસેક પાણીની આવક થઈ છે। તો મધુબન ડેમમાંથી 99,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે। દમણગંગા નદી કિનારાના દમણ, દાદરાનગર હવેલી અને વાપીના ગામોને સચેત કરાયા। ફોનલાઈન પર સંવાદદાતા રીતેશ પટેલ જોડાઈ ગયા છે। રીતેશ, જે પ્રકારની વરસાદની પરિસ્થિતિ છે, ખાસ મધુબન ડેમની સ્થિતિ વિશે જાણકારી આપો। જી સંજીવની, વહેલી સવારથી જ વલસાડ જિલ્લામાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। પરિણામે જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને વલસાડના શહેરી વિસ્તારોની સાથે સાથે વલસાડના જે ગ્રામ્ય અને પહાડી વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। તેના જ કારણે જિલ્લામાંથી પસાર થતી તમામ જે નદીઓ છે તે હાલ રૌદ્ર સ્વરૂપે જોવા મળી રહી છે અને પરિણામે તંત્ર પણ સજ્જ છે। ખાસ કરીને મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પણ અત્યારે જાણે આબ ફાટી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ખાસ કરીને કપરાડાના ઉપરવાસ એવા કપરાડા વિસ્તારમાં 16 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। પરિણામે મધુબન ડેમમાં સતત પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેનું ડેમનું રૂલ 74.35 મીટર જેટલે પહોંચ્યું છે, ત્યારે તંત્ર સજ્જ છે અને ડેમનું રૂલ લેવલ જાળવવા અને ડેમની સાવચેતી માટે ખાસ કરીને અત્યારે ડેમના 3 મીટર જેટલા દરવાજા ખોલવામાં આવે છે અને ડેમમાંથી અત્યારે 99,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવે છે। પરિણામે વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદી પણ હાલ બે કાંઠે વહેતી જોવા મળે છે અને તંત્ર દ્વારા હાલ તો દમણગંગા નદી કિનારે આવેલા જે ગામો છે તેમને સાવચેત રહેવાના સૂચનો કરવામાં આવે છે। આ તરફ ખાસ કરીને વલસાડ શહેરની વાત કરીએ તો વલસાડ શહેર નજીકથી પસાર થતી ઔરંગા નદી પણ હાલ રૌદ્ર સ્વરૂપે જોવા મળી રહી છે, કારણ કે વલસાડ શહેર ઔરંગા નદીના ઉપરવાસ એવા ધરમપુરમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। આમ જિલ્લાની ઔરંગા હોય, દમણગંગા નદી હોય તો સાથે પારડી નજીકથી પસાર થતી પાર નદી હોય, આ તમામ નદીઓ હાલ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે અને તંત્ર પણ અત્યારે સજ્જ છે। જી ધન્યવાદ રીતેશ જાણકારી માટે।